હેલો મિત્રો, ગુડ મોર્નિંગ અને જય બાબારી. આજે મંગળવારે આપણે નીકળ્યા છીએ બીજ ભરવા માટે રણુજા. આપણી સાથે કિશનભાઈ એના બીજા આપણા મેમ્બર્સ છે અંદર ગાડીમાં. તો આપણે આવી ગયા હતા પાલનપુર આવીને આપણે ગેસ ફૂલ કરાવી દીધું. 550નો ગેસ જોવા અને 550નું પેટ્રોલ નખાવી દીધું. હવે આગળની જર્ની આપણે આગળના વિડીયોમાં બતાવતા રહેશું. અને તમારે રણુજા આવો તો કેટલા કિલોમીટર થાય છે અને કેટલાનો ગેસ અને કેટલાનું પેટ્રોલ થાય છે તમને હું જણાવતો રહ્યો આ વિડીયોમાં. તો આપણો આ વિડીયો જોવા માટે બન્યા રહેજો. અને આપણી સાથે આવી ગયા છે ચંદનસિંહ ઠાકોર, સિદ્ધપુરના ધારાસભ્ય પોતે. આપણે એમને લઈ લીધા અહીં. તો આપણા અંગાથી એ પણ આવે છે, બીજા આપણા ફેમિલી મેમ્બર પણ છે, મારા મામાના છોકરાઓ બધા છે. તો આપણે જઈએ છીએ અત્યારે રણુજા. તો જય બાબારી. આગળ જે કરીએ તમને બતાવતા રહેશો. બધાની મસ્તી પણ દેખાડશો, અંદર શું મસ્તી કરી છીએ. ચલો, તો આપણા બધા મેમ્બર આવી ગયા છે. હિતેશભાઈ, તમારું નામ? સુનિલભાઈ. આ ચમનભાઈ એમનો છોકરો, અને પાછળ બેહાઈ એ બધા નામ તમને આગળ બતાવશો. એક તો વિષ્ણુભાઈ ડોન બેહાઈ અમારા, એક પોપટભાઈ, એક કલ્પેશભાઈ. આગળ આ વિડીયો બનાવી રહેજો. આપણે આગળ રણુજા જતાં જતાં શું મસ્તી કરીએ, શું કરીએ એ દેખાડતા રહેજો તમને. નાનું નામ છે ડબ્બુ. જયેશ. બધા પ્રેમથી ડબ્બો કોઈ. અને એકવાર જોરથી બોલો, જય રામાધાણી. હવે આપણે આવી ગયા છે નેના બોર્ડર ગેસ પુરાવા માટે. કિશનભાઈ, કેવું લાગે છે આજે? મજા લાગે છે. આમ ચમનભાઈ? બસ સરસ મજામાં ભાઈ રણુજા. તો પછી આવ્યા તો આપણે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલો છેલ્લો પંપ સીએનજીનો IRMનો. ત્યાંથી આપણે સમથિંગ 750 રૂપિયાનો સીએનજી ફિલિંગ કરાવડાયો હતો. આપણે આવી ગયા બોર્ડરે. બધા ચા પીવી, ચા પાણી નાસ્તો. જો ભાઈ કીર્તિભાઈને ભૂખ લાગી અને કેળું ખાઈને ડાળો કાઢો. ગાડીએ 4 લાખ રૂપિયાની પણ રણુજા વાળા તો અમારે કેળું ખાઈને ડાળો કાઢવો પડે, કારણ કે અમારા આજ બીજ છે. એટલે બધા અમને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બધાને આગળ વધારજો આ વિડીયો. અને અમારા તરફથી જય બાબારી. જય બાબારી. પછી આવી ગયા હતા આપણે સાંચોરથી આગળ એક વિશ્રામ રામાધણીનો. ત્યાં બપોરે સમથિંગ 2-2:30 વાગ્યા હતા. એટલે બધાને જે લોકોને જમવાનું ત્યાં જમાડી કાઢે. આ કેમ્પમાં દર બીજે સેવા આપવામાં આવે છે અને બધાને અહીંયા ભોજન આપવામાં સરસ આપવામાં આવે છે. જય રામાધણી. જય રામાધણી. બોલો. જય રામાધણી. ઓમ ફર કીર્તિ. જય રામાધણી. સાંચોરથી આગળ એક વિશ્રામ છે રામાધણીનો. ત્યાં આવી ગયા છીએ. હવે અહીંયા આપણે આ લોકોને જમવાનું જમી લેશે. આપણા બીજનો ઉપવાસ છે એટલે આપણે જમવા નથી, આપણે પેલા ખાઈએ સાંજે. નવરાત્રી અને બીજ બે ભેગી છે આજે. આપણે સાંજોથી આગળ નીકળ્યા ત્યાં આપણે બાયતુ જોડે એક સીએનજી પંપ આવે છે. ત્યાં સીએનજી ફિલિંગ કરાવવા ઉભા હતા. ત્યાં કલાક પછી આપણો નંબર આવ્યો હતો અને 630 રૂપિયાનો ગેસ આવ્યો. અમે લોકો આવી ગયા છીએ બાયતુ, અને ભૂરાભાઈની તબિયત બગડી ગઈ છે. પાછળમાં દુખાવો વધારે થાય છે. પાછળ એટલે ચકા થાય કહેજો, કમરમાં ભૂરાભાઈનો ઘોડો જતો રહેલો છે. તો ચલો આગળ મળીએ હવે રણુજામાં જઈને. આ તો વિક્રમ ઠાકોર, એને આખો દાય ચોકડી પીવાનો બહુ શોખ. એને ચોકડી નાખવાનો હેઠો ઊંચો કરીને. આપણે આવી ગયા છે માંડવા કેમ્પ. આ છે આપણે ત્યાં પોખરણ જઈએ ત્યાં પહેલાં આવે છે લાસ્ટ કેમ્પ. આ કેમ્પ ગાંધીનગરનો છે અને અહીંયા મસ્ત સેવા આપવામાં આવે છે. જમવાનું, રહેવાનું બધી સુવિધા અહીંયા પૂરી પાડવામાં આવે છે. પછી આપણે આવી ગયા હતા રામાધણીના ત્યાં, એને કે રામદેવરા. તમે જોઈ શકો છો. આપણે તમને રામદેવરાના દર્શન કરાવીએ. બહાર એટલી બધી ભીડ હતી, ગાડીઓની લાઈન લાગી ગઈ હતી. આપણને પાર્કિંગ શોધવામાં 10-15 મિનિટ થઈ ગઈ હતું. પાર્કિંગ કરાવડાવ્યું આપણે. એના પછી આપણે ચાલતા ચાલતા બધા મિત્રો વાતો કરતાં કરતાં રામાધણીના
ત્યાં દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યાં વચ્ચે તમે જોઈ શકો છો એટલું સરસ સુંદર તળાવ બનાવ્યું છે. તે તળાવમાં બોટિંગ, એક જણના બોટિંગના 50 રૂપિયા લેવામાં આવે છે. જે આપણે ત્યાં બોટિંગ કર્યું હતું અને વિડીયો ફોટા પડ્યા તો બોટિંગ કરતાં આપણે વિડીયો નહોતો લીધો. એના પછી આપણે દર્શન કરવા આવ્યા હતા તો મંદિરના અંદર એન્ટ્રી મળી બહુ કાઠી હતી, જેમ કે બહુ બધી ભીડ હતી. જેમ કે આપણે એવું લાગ્યું છે કે ભાદરવાની બીજ હોય એવું લાગતું હતું. અતિશય પબ્લિક હતી. અમે સમથિંગ 3 થી 4 કલાકની લાઇનમાં ત્યાં ઊભા રહ્યા. તાણ આરતી પતી એના પછી અમને દર્શન કરવા મળ્યા. તમે વિડીયોમાં જોઈ શકો કે એટલી બધી ભીડ કે દર્શન કરવા પણ બહુ કાંઠા. દર્શન કરવા મળે એ જ આપણા માટે રામાધણીનો આશીર્વાદ છે કે દર્શન કરવા બહુ કાંઠા હતા. આપણા મંદિરમાં આવ્યા હતા એના પછી સમથિંગ આપણે રસ્તામાં જ ગેસ નહોતો મળ્યો એટલે આપણે પેટ્રોલમાં ગાડી હેડાડવી પડી હતી. કેમ કે રસ્તામાં બાયતુ જોડે જે સીએનજી પંપ આવે એ બંધ થઈ ગયેલો હતો. 4-5 દિવસ માટે મેન્ટેનન્સ માટે બંધ જ હતો. અને પછી આ તમને જણાવી માહિતી આપી ચાલુ વિડીયોમાં. મંદિરમાં તો બહુ બધી ભીડ હતી, તમે જોઈ શકો. અમારે સમથિંગ 9 વાગી ગયા હતા દર્શન કરતાં. અને અમારા બધા વિડીયો શૂટિંગ કિશનભાઈએ કરેલા છે, જે આપણા સાથે આવ્યા હતા. એ તમે જોશો કે એમનું શૂટિંગ સારું છે. ભીડ વધારે હતી એટલે જેવું મળ્યું તમારે દર્શન કરવા માટે શૂટિંગ તો કર્યું. બાબારીના વિડીયો લીધો તમારા માટે અને પૂરતી માહિતી તમને પહોંચાડતા રહીએ. તો આપણા વિડીયોમાં બનાવી રહેજો. ગાँव नदी Thank you.
પછી આપણે દર્શન કરી રહ્યા હતા અને છેલ્લા એડવાન્સ ટાઈમે રામાધણીના એક વિડીયો લીધો તમને બતાવતો, જેમાં સામે રામાધણીનું મોટું બોર્ડ મારી છે બતાવતા. અને પછી આપણે ત્યાંથી નીકળવાનું હતું એટલે આપણે ત્યાંથી રિટર્ન થઈ ગયા હતા. આપણે દર બીજ ભરવા આવવાનું છે, તો આપણા સાથે કોઈ પણને આવવું હોય બીજ ભરવા તો કમેન્ટમાં મેસેજ કરજો, જરૂરથી આપણે સાથે લઈને આવશું એમને. રાતના 12 વાગી ગયા, હજી આપણે સીએનજી લાઈનમાં ખડા છીએ. તમે જોઈ શકો રાત્રે 12 વાગ્યા. રાત્રે આપણે 11 વાગ્યાના લાઈનમાં ખડ્યા હતા અહીંયા સીએનજી પંપે. પોખરણમાં છેલ્લો સીએનજી પંપ આવ્યો ત્યારે જઈને આપણો નંબર 1 વાગે આવ્યો. અને જય બાબારી.